આ તરફ વડોદરામાં વોર્ડ નંબર 14ના ઉમેદવારોના એજન્ટ્સની બબાલની ઘટના સામે આવી। શહેરના ચીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર ઘર્ષણ સર્જાયું હતું। વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસના ઉમેદવાર તેમજ સમર્થકો સાથે ઘર્ષણ થયું। ઉમેદવાર અને સમર્થકોને મતદાન મથકમાં નહીં જવા દેતા બબાલ થઈ। ઉમેદવાર તેમજ સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। ઘર્ષણના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉગ્ર બોલાચાલી બાદ સીઆઈએસએફની ટુકડીઓ ગોઠવાઈ છે। સીઆઈએસએફના જવાનો આગળની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। તો આ અંગે વધુ માહિતી આપવા સીધા જે વડોદરા કે જ્યાંથી અમારા સંવાદદાતા અંજલિ ઓઝા જોડાઈ રહ્યા છે। અંજલિ, બબાલની ઘટના સામે આવી છે વોર્ડ નંબર 14માંથી। હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જો વડોદરા શહેરના મતદાન મથકો પર કેટલાક મતદાન મથકોને સંવેદનશીલ રાખવામાં આવ્યા હતા। જે રીતે દર વર્ષે ચૂંટણી દરમિયાન જે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ જે મતદાન મથકો છે ત્યાં એક્સ્ટ્રા પોલીસ ફોર્સ રાખવામાં આવી હતી। વોર્ડ નંબર 14 કે જ્યાં આગળ 2 મતદાન મથકો બૂથ છે કે જ્યાં આગળ જે પ્રકારનું ઘર્ષણ છે તે સામે આવ્યું હતું। પહેલા ચીપવાડની જે શાળા છે ત્યાં આગળ મતદાન મથકમાં જે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેઓના જે સમર્થકો છે તેઓની વચ્ચેની જે બબાલ છે તે સામે આવી હતી। ત્યારબાદ રમણલાલ શાહ એટલે કે નાની ચોખંડી શાક માર્કેટ વિસ્તારમાં આવેલો આ જે મતદાન મથક છે ત્યાં આગળ પણ ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો અને તેઓના જે સમર્થકો છે તેઓ વચ્ચેની જે ઘર્ષણ છે તે સામે આવ્યું હતું। જે રીતે લોક ટોળું એકઠું થયું હતું, ટોળાને પહોંચી વળવા માટે પોલીસ દ્વારા ધક્કા જે રીતે મારી રહ્યા હતા તે પ્રમાણે લોકોને બહાર કાઢવા માટે થોડા જે ઘર્ષણ ભર્યો માહોલ પણ સર્જાયો હતો। જે પ્રકારની પરિસ્થિતિ હતી, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે તમામ જે ટોળું છે તેને ઉચકીને બહાર લેવું પડ્યું હોય તેવી પરિસ્થિતિ અને તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। જે પરિસ્થિતિ ઉદ્ભવી ત્યારબાદ વિસ્તારમાં કે આ મતદાન મથકમાં અન્ય કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો ના થાય, અવ્યવસ્થા ના સર્જાય અને તેની સાથે સાથે અનિચ્છનીય બનાવ ના બને તેના માટે જે સીઆઈએસએફની ટુકડી છે તે તૈનાત કરવામાં આવી છે। વિસ્તાર 14 નંબરનો વોર્ડ અને ત્યાં વોર્ડ નંબર 14ના 9, 10 અને 11 જે મતદાન મથક છે ત્યાં આગળ આ તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। તેવાની વચ્ચે જે રીતે મતદાન મથક પર લોકો ગરમીની અંદર પણ પોતાનો મત આપવા માટે પહોંચી રહ્યા છે તેવામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેના માટે હવે સીઆઈએસએફ તૈનાત કરવાની ફરજ પડી છે। મહત્વની વાત છે કે પોલીસ દ્વારા અનેક વિસ્તારો માટે સંવેદનશીલ હોય ત્યાં આગળ જે રિઝર્વ સ્ટાફ છે તે રાખવામાં આવ્યો હતો અને તેમાંથી જે સીઆઈએસએફની એક ટુકડીને અહીંયા તૈનાત કરવાની ફરજ પડી છે। કારણ કે જે રીતે તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું વોર્ડ નંબર 14ના છીપવાડના મતદાન મથક અને ત્યારબાદ રમણલાલ શાહ મતદાન મથક પર તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું અને તેને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ એક્સ્ટ્રા ઉતારવામાં આવી હતી। સ્થાનિક પોલીસ, લોકલ પોલીસ, તેઓની સાથે સાથે પીસીબી, ડીસીબીની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે અને તેઓની સાથે હવે સીઆઈએસએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે, જેના કારણે 6 વાગ્યા સુધી મતદાનમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ના થાય। બિલકુલ અંજલિ, આભાર। તો જે પ્રકારે ઘર્ષણની ઘટના સામે આવી છે, પરિસ્થિતિની ગંભીરતાને જોતા સીઆઈએસએફની ટુકડી પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે। જો કે હાલ ગરમાગરમીની વચ્ચે પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હજુ પણ સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે। તે વખતે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે।